જય દ્વારકાધીશ બધે મિત્રોને કેમ છો? બધે મજામાં જ હશે ને? જે આપણા બ્લોગ જોતા હોય બધે મજામાં જ હોય. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 1:30 જેવો બપોરનો, ને અત્યારે આપણે છે ને 2-3 એવા કામો છે જે પતાવવાના છે. તો ચાલો મિત્રો હવે છે ને આપણી ફટાફટ છે ને આપણા કામ બધા પતાવી લઈએ. તો કન્ટિન્યુ બનાવી રહેજો, મજા આવશે એકદમ આજે બ્લોગમાં. આપણું જે જવાઈનું કામ હતું ઉપાડવાનું, એ સાલું આપણું કામ થઈ ગયું હોય જવાઈનું વાટવાનું. તો ફાઇનલ ગાઈસ જે આપણું કામ હતું ને એ બધું પતાવ્યું એને હવે અત્યારે આપણે ને નીકળે ગયા ઘર સાઈડ. તો હવે ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહીજો ને હવે ત્યારે સીધો ઘરે જ મળું. ગુડ મોર્નિંગ બધાની કેમ છો? બધા મજામાં જ હશે. અને આ છે ને બીજો દિવસ થઈ ગયો, કારણ કે કાલે ક્લિપ લેતા આપણે એને ભૂલે ગયા અને અડધી જાજી ડિલેટ થઈ ગઈ હતી, એટલે જે ક્લિપ હતી લગાડી દીધી અગાડી, તમે જોઈએ જ હશે. તો કન્ટિન્યુ બને રહેજો. અને અત્યારે સવારના શું કે વાગ્યા 10 જેવો ટાઈમ થયો ને અત્યારે જ આપણે હજી તો ઉઠ્યા. તો એવું કંઈક નવીનતા કરવાના જ હશે ને કરીએ કે નવીન. તો કન્ટિન્યુ બને રહ્યો. એટલે આપણે સા અત્યારે પીએ લઈએ ફટાફટ. તમને એક વસ્તુ હમણાં દેખાડું. આ હે ને કે મમ્મી બનાવે, ખબર નહીં આ કીવાનો લોટ બાંધી. મમ્મી આ કીવાનો લોટ હે? અચ્છા, તો એ કરે છે અત્યારે પાપડ. તો જોઈએ આપણે કેવા કરે પાપડ. પાપડના પહેલાં હે ને મસાલો આપણે ખાઈ લઈએ. કારણ કે તમને ખબર જ છે કે આપણી સવારમાં મસાલો તો જોઈએ, મસાલા વિના જ આપણું કંઈ ન અટાણે કામ કરે મગજી. તો એ પછી છે ને ફટાફટ કરી નાખીએ પાપડ. તો ફાઇનલ ગઈ છે ને પાપડ કરી નાખ્યા. અને હજી શું કે ફાઈ કરવાની બાકી છે, તો એ બપોર પછી કરીએ. પ્લાનિંગ જરાક ચેન્જ થઈ ગયો. મસ્ત હે ને દેશી ચૂલામાં ને આપણો સા બને તો મસ્ત હે ને કોટો સડાવી લઈએ આપણી સાનો. ફાઇનલ ગાઈસ અત્યારે હે ને 1 જેવો ટાઈમ થઈ ગયો ને અત્યારે આપણે હે ને ખાવા બેસી ગયા છે. બટેકાનું ટમેટાનું શાક છે, અને આ છે શાય ને આ છે રોટલી. તો હે ને ફટાફટ એને જમી લઈએ. અત્યારે આપણે બપોરા કરી લઈએ, તો પછી બપોરા કરે ને ડાયરેક્ટ સીધું મળું. તો ફાઇનલ ગાઈસ આપણે હે ને નાનું એવું એક કામ છે ને, એટલે આપણે એને જરાક જવાનું ગામમાં. તો ફટાફટ છે ને કામ પતાતા આવીએ ને, કારણ કે હજી ટાઈમ થઈ ગયો 5:30 જેવો ટાઈમ થયો ને હજી ઘડીક વાર ટ્રાવેલી પણ હજી ઘડીક વાર બેસી કામ હે આડાવરા એ પતાવ્યું નિપટાવ્યું, એટલે ટાઈમ જજો નીકળી જાય. તો કન્ટિન્યુ બની રહીએ ડાયરેક્ટ સીધો હવે ના જ મળું. ફાઇનલી ગાઈસ છે ને અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે. જેટલા કામ બામ હતા બધા આપણે એને નિપટાવી લીધા. અને અત્યારે ટાઈમ છે ને 10 જેવો થઈ ગયો ને લાઇટી છે નહીં ગઈ પાછી. અને હવે છે ને કારણ કે વિડીયો એડિટિંગ કરવો જ હોય, એટલે એને 11 જેવો સમથિંગ ટાઈમ યોજાય. તો ચાલો મિત્રો હવે છે ને આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. અને જેને વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.